हेलो फ्रेंड्स, ફરી એકવાર આપણે હાજર છીએ। આજે પાર્ટ 3માં સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યોની આપણે ચર્ચા કરીશું। તો એની વાત આપણે આ પાર્ટ 3 એમાં રજૂ કરીશું। એ પહેલાં આગળના બે પાર્ટની વાત કરી હતી, એમાં પહેલા પાર્ટમાં આપણે સાદા ભૂતકાળની હકાર રચનાઓની વાત કરી। પાર્ટ 2માં સાદા ભૂતકાળના નકાર વાક્યોની આપણે વાત કરી હતી। હવે પાર્ટ 3માં જેમાં પ્રશ્નાર્થ વાક્યોની આપણે વાત કરીશું। તો પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ ત્યારે એમાં પ્રશ્નાર્થ વાક્ય બે રીતે બને, એટલે કે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે એને કહીએ છીએ। એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે રીતે બને, એક નોન WH ક્વેશ્ચન અને બીજું WH ક્વેશ્ચન્સ। નોન WH ક્વેશ્ચન્સમાં કયા કયા શબ્દો આવે તો કે જેમાં WH શબ્દ ન આવતા હોય તેવા। હવે સાદા ભૂતકાળની વાત કરીએ તો માત્ર સાદા ભૂતકાળમાં ડીડથી જ પ્રશ્નાર્થ વાક્ય બને, એટલે કે નોન WH શબ્દમાં ડીડનો જ ઉપયોગ આપણે કરવાનો છે। તો પહેલાં આપણે વાત કરીશું નોન WH ક્વેશ્ચનની રચનાની, જેમાં ડીડની વાત આપણે ડીડનો ઉપયોગ કરવાનો છે। તો આગળની સ્લાઇડમાં જુઓ કે ડીડની એટલે કે પ્રશ્નાર્થ વાક્યની રચના કે નોન WH ક્વેશ્ચનની રચનાની વાત કરીએ તો કઈ રીતે બને રચના, તો તમારા સ્ક્રીન પર જોયો તો ડીડ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ પ્લસ અન્ય શબ્દો મુકાય છે અને સાથે સાથે પ્રશ્નાર્થનું ચિહ્ન મુકાય। એટલે કોઈ પણ સાદા વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો મારે આ રચનાનો ઉપયોગ કરવો પડે। ડીડ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદ અને કર્મ। ડીડ આવે એટલે હંમેશા એક વાત યાદ રાખવાની કે એની સાથે મૂળ ક્રિયાપદ જ વપરાય। એ નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં આપણે મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરીએ છીએ અને બાકીના અન્ય શબ્દો જે ઓળખ શબ્દો તરીકે આપણે ઓળખ શબ્દો જે હતા એનો ઉપયોગ આપણે એમાં કરીએ છીએ। તો આ ડીડની રચના થઈ, એટલે કે નોન WH ક્વેશ્ચનની રચના થઈ। દાખલા તરીકે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આ આપણું એક વાક્ય છે। આને મારે પ્રશ્નાર્થમાં બનાવવું હોય તો આ રીતે રચના પ્રમાણે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે એનું બનાવવું છે તો ડીડ વત્તા કરતા, તો આઈનું યુ કરી દેવાનું, એટલે ડીડ યુ, અથવા આઈને બદલે કોઈ નામ હોય રમેશ હોય તો ડીડ રમેશ એવું કરી દેવાનું। તો આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે તો શું થશે, ડીડ યુ, હવે પ્લેડ હતું એનું મૂળ ક્રિયાપદ બનાવો પ્લે, તો ડીડ યુ પ્લે કર્મ તરીકે ક્રિકેટ અને અન્ય શબ્દોમાં યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક, તો આખો શબ્દ થશે ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે। તો જવાબ રચના આ રીતે બની શકે। હવે બીજું એક વાક્ય હતું માયા ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ, માયા ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ લાસ્ટ વીક। હવે એ જ વાક્યને મારે બનાવવું છે તો ડીડ માયા ડાન્સ્ડ લખ્યું છે મૂળ વાક્યમાં તો એનું ડાન્સ કરી દેવાનું, ડીડ માયા ડાન્સ ઓન ધ સ્ટેજ યસ્ટરડે લાસ્ટ વીક, જે શબ્દ આપ્યો હોય ત્યાં એમાં મૂકવાના। તો આ રીતે આપણે ડીડની રચના, આ બહુ સહેલું છે, એટલે કે ડીડની રચના બનાવવાનો પ્રયત્ન કરવાનો। દાખલા તરીકે બીજા એક ઉદાહરણ જોઈએ, નેક્સ્ટ સ્લાઇડમાં જુઓ, પહેલું એક્ઝામ્પલ જુઓ, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ક્રિકેટ યસ્ટરડે કૌંસમાં પ્લે આપેલું છે। હવે આનું પ્રશ્નાર્થ છે, સામે પ્રશ્નાર્થનું ચિહ્ન દેખાયું એટલે પ્રશ્નાર્થ વાક્ય થયું। પહેલો નક્કી કરો કાળ કયો છે તો કે યસ્ટરડે આપેલો છે, યસ્ટરડે આપેલો કયો કાળ, ભૂતકાળ। તો ભૂતકાળનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો જવાબ મારે શું મૂકવો પડશે, ડીડ અને પ્લે, તો જવાબ આવે ડીડ પ્લે। જો જવાબ લખેલો જ છે નીચે, ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે, આ રીતે આખું વાક્ય બને। બીજું વાક્ય જુઓ, ખાલી જગ્યા ધે ખાલી જગ્યા ધેર વર્ક લાસ્ટ નાઇટ કૌંસમાં ડુ,
હવે ડુ છે તો પહેલાં નક્કી કરો કયું આ વાક્ય કયા કાળનું છે, તો કે લાસ્ટ નાઇટ. જો લાસ્ટ નાઇટ છે, હા છે, તો લાસ્ટ નાઇટ એ કયો કાળ સૂચવે, સાદો ભૂતકાળ સૂચવે. હવે સાદા ભૂતકાળનું આ પ્રશ્નાર્થ વાક્ય થયું માટે ત્યાં મારે પહેલું જ ડીડ મૂકીશું અને પછી જે કૌંસમાં જે ક્રિયાપદ છે ડુ એનું મૂળ ક્રિયાપદ એટલે કે એનું એ જ મૂકી દેવાનું છે. ડીડ ધે ડુ ધેર વર્ક લાસ્ટ નાઇટ, આ રીતે બનશે. ત્રીજું વાક્ય જુઓ, ખાલી જગ્યા નીતિ ખાલી જગ્યા ધીસ મોર્નિંગ કૌંસમાં ડ્રો. ફરીથી ધીસ મોર્નિંગ પણ એ આપણો એક ઓળખ શબ્દ છે જે સાદો ભૂતકાળ સૂચવે છે. તો ફરીવાર એનો જવાબ આવશે ડીડ નેતિ અને કૌંસનું મૂળ ક્રિયાપદ એટલે ડ્રોનું ડ્રો જ. તો ડીડ નેતિ ડ્રો ધીસ મોર્નિંગ, આ રીતના રચના બને. તો આ જે રચનાઓ છે એ શેની થઈ, ડીડના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ, એમાં નોન WH ક્વેશ્ચન એની આપણે અત્યારે વાત કરી છે. હવે આપણે વાત કરીશું WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સથી રચના પણ બને. હવે WH ક્વેશ્ચન એટલે કયા WH કરો, તો કે જેમાં W અને Hનો સમાવેશ થતા હોય એવા પ્રશ્ન શબ્દો. આપણને ખબર જ છે કયા હોય, તમે ભણી પણ ગયા છો. તો કે વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ વગેરે વગેરે આવા અનેક છે, પણ આપણે બધા શીખવાના નથી. તો અત્યારે જે કામ પૂરતા છે એમાં આપણે શીખવાની વાત છે વોટ, વેર, વેન, વાય અને હાઉ અને એક હુ શબ્દ. તો આટલા WH શબ્દો આપણે શીખવાના છે. તો એ WH શબ્દોની રચના પણ આપણે આમાં જોઈએ. તો કઈ રીતે બને WH, આ આપણે અત્યારે વાત કરી નોન WHની. હવે WH પ્રશ્ન શબ્દોની વાત કરીશું. તો એની રચનાની વાત કરીએ તો એમાં જુઓ આગળની સ્લાઇડમાં WH ક્વેશ્ચન રચના. તો WH ક્વેશ્ચન રચનામાં યાદ રાખજો વોટ, વેર, વેન, વાય અને હાઉની સુધી છગડીયો કૌંસ કરેલો છે. તો આ 5 શબ્દોની રચના આ એક જ જે લખી છે તે, એટલે કે શું, ડીડ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ 5ની રચના થશે. કોઈ વોટની રચના પણ સેમ, વેરની પણ આ જ, વેનની પણ આ જ, વાયની પણ આ જ અને હાઉની પણ આ જ રચના થાય. ખાલી હુની રચના થોડી જુદી પડે છે એટલે આપણે અહીંયા અત્યારે લખી નથી. તો પહેલાં કોઈ પણ પ્રશ્ન વાક્યને અથવા કોઈ પણ આપણું જે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પહેલાં WHથી બનાવો તો કયા શબ્દથી બનાવવું છે એ આપણે પરીક્ષામાં પૂછ્યા છે. કૌંસમાં તમને જે શબ્દો આપે એનાથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવું પડે. તો માની લો કે શીલા એટ મેંગોઝ લાસ્ટ નાઇટ, બરાબર છે. હવે આમાં મારે વાક્ય બનાવવું છે. પ્રશ્ન તમને આપ્યો છે હુ અથવા તો સરસ વોટથી વાત કરીએ તો વોટથી પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વોટથી વાક્ય બનાવીએ ત્યારે રચના આની આ જ ઉપયોગ કરવાનો. વોટ પછી ડીડ વાપરવાનું, કારણ કે મૂળ વાક્ય આપણે કયા કાળનું છે, ભૂતકાળનું છે કે શીલા એટ મેંગોઝ લાસ્ટ નાઇટ. તો વોટથી વાક્ય બનાવીએ તો વોટ ડીડ કરતા તરીકે શીલા મૂકવું પડે, મૂળ ક્રિયાપદ એટનું મૂળ ક્રિયાપદ થાય ઈટ. વોટ ડીડ શીલા ઈટ અને કર્મ. હવે આ વસ્તુ તમારે વોટવાળા વાક્યમાં યાદ રાખવાની કે જ્યારે આપણે વોટથી વાક્ય બનાવીએ છીએ ત્યારે તેમાં કર્મ વપરાતું નથી, એટલે કે વસ્તુનું નામ વપરાતું નથી. એટલે કે કર્મ જે છે એ વોટવાળા વાક્યમાં આવશે નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનું કે વોટવાળા વાક્યમાં આપણે કર્મ મૂકતા નથી. આપણે દરેક શબ્દ જે વોટ, વેર, વેન, વાય, હાઉ અને હાઉ એની વાત આગળના પાર્ટમાં પણ કરીશું અલગ રીતે. પણ અત્યારે તમે આટલું સમજો કે WH ક્વેશ્ચન બનાવવો હોય તો આ રચના તમારે યાદ રાખવી પડે. તો આનો ઉપયોગ તમારે કરવો પડે કે વોટ, વેર, વેન, વાય અને હાઉ. આ 5ની રચના ફરી એકવાર, આ 5ની રચના એક જ સરખી છે જે તમને સ્ક્રીન પર દેખાય છે કે દરેક શબ્દ પછી, દરેક WH શબ્દ પછી આ 5 ડીડ મુકાય, પ્લસ કર્તા મુકાશે, પ્લસ મૂળ ક્રિયાપદ મુકાશે, પ્લસ કર્મ મુકાશે અને અન્ય શબ્દો મુકાશે.
અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની, જ્યારે વોટથી વાક્ય બનાવીએ છીએ ત્યારે કર્મ મુકાતું નથી. આ તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન રાખવાનો. વોટ એટલે શું, બરાબર? એટલે શું એટલે વસ્તુનું નામ જાણવું છે. એટલે કે જ્યારે વસ્તુનું નામ જાણવું હોય તો એ જ વાક્યમાં વસ્તુનું નામ આવી શકે નહીં, બરાબર છે? આગળ એની ફરી ચર્ચા કરીશું વોટની ડિટેલમાં, પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે કે વોટ, વેર, વેન, વાય અને હાઉ, એની આ રચના તમારે યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે આ જે શબ્દો જોયા છે એ શબ્દોને અલગ અલગ રીતે એની પ્રશ્ન રચના, આ તમારે એટલે ફરી રચના આપણે સમજાવીશું નહીં, એ તમારે યાદ રાખવાની, અથવા અત્યારે લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, જે કરવું એ તમે કરી શકો. પણ પછી જ્યારે મૂકીશું ત્યારે માત્ર વોટ ક્યારે વપરાય, એના ઉપયોગો શું, કઈ રીતે વોટનું વાક્ય બને, વેરનું વાક્ય કઈ રીતે બને, વેનનું વાક્ય કઈ રીતે બને, કે વાયનું વાક્ય કઈ રીતે બને, પ્રશ્નાર્થ વાક્યની વાત. તો આટલું આપણે કરી શકાય. આ રીતે આપણે જોઈશું. હવે અત્યારે આપણે વાત કરી હકાર વાક્યોની, નકાર વાક્યોની અને પ્રશ્નાર્થ વાક્યોની. આ પ્રશ્નાર્થમાં આપણે બે રીતે જોયા, એક નોન WH થી અને WH થી. આ આપણે વાક્યો જોયા. હવે તમારે ઘરે આવા વાક્યોને એકબીજામાં પરિવર્તિત કરવાની વાત કરવાની. એટલે કે ઘરે પણ પ્રયત્ન કરવાનો, કોઈ પણ એક વાક્ય લેવાનું એને હકારમાં હકાર લેવાનું, હકારનું નકાર બનાવો, નકારનું પ્રશ્નાર્થ બનાવો. આટલું તમારે 3 વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે જિગ્નેશ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આ હકાર વાક્ય થયું. હવે એનું નકાર બનાવો તો જિગ્નેશ ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે, આ નકાર થયું. પ્રશ્નાર્થ બનાવો, પણ પ્રશ્નાર્થમાં અત્યારે માત્ર નોન WHનો જ ઉપયોગ કરવો છે. તો ડીડ જિગ્નેશ પ્લે ક્રિકેટ યસ્ટરડે, આમાં કોઈ કશું કાઢવાનો એક પણ શબ્દ નથી, માત્ર ડીડવાળી રચનાનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે પણ તમે ઘરે બનાવી શકો. ઓકે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આ જે તમારા સ્ક્રીન પર જે શબ્દો દેખાય છે એની અલગથી ચર્ચા કરીશું. એટલે કે દરેક શબ્દનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એની વાત આપણે એમાં કરીશું. તો આજે આટલું જ. બાય. પાછા ફરી મળીએ છીએ ત્યારે વધુ શીખીશું. ઘરે પ્રયત્ન કરજો લખવાનો, પ્રયત્ન મહાવરો કરજો, ઘરે ટ્રાય કરજો. ન સમજ પડે તો પ્રશ્નો પૂછજો, પૂછવાની છૂટ છે બધાને જ. ઓકે, ટિલ ધેન આપણે બાય, ગુડ ડે.